પોરબંદર શહેરમાં 70 જેટલા જર્જરિત મકાનો આવેલા છે, ત્યારે ચોમાસા પહેલાની કામગીરીમાં મહાનગરપાલિકાની ટીમે 70 નોટિસ ફટકારી સંતોષ માની લીધો છે, જેમાં 3 મકાન અતિ જર્જરિત હોવાની રજૂઆત કરાઈ છે। પોરબંદર નગરપાલિકા હતી ત્યારે પણ ચોમાસા પૂર્વેની કામગીરીમાં તંત્ર દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવતો હતો અને હાલ પોરબંદર મહાનગરપાલિકા બની છે ત્યારે પણ ચોમાસા પૂર્વેની કામગીરીમાં જર્જરિત મકાનોના આસામીઓને નોટિસ આપીને મનપાને કામગીરીનો સંતોષ માની લીધો છે। ઉલ્લેખનીય છે કે શહેરમાં 70 જગ્યાએ જર્જરિત મકાન આવેલા છે અને મનપા દ્વારા આ તમામ જર્જરિત મકાનના આસામીઓને નોટિસ આપી જણાવ્યું છે કે દિવસ 7માં જર્જરિત મકાન ઉતારી લેવું અથવા સમારકામ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવી, પરંતુ આ મકાન માલિકો જો કામગીરી નહીં કરે તો શું થશે તેનો કોઈ જવાબ નથી। મનપાએ તો નોટિસ આપીને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધો હોય તેમ સંતોષ માની લીધો છે, જેમાં 3 મકાન તો અતિ જર્જરિત હાલતમાં હોવાથી લોકોના જીવનું જોખમ સર્જાયું છે, જે અંગે જીવનભાઈ જુંગી દ્વારા મનપાને રજૂઆત કરાઈ છે। હું અત્યારે પોરબંદરના વોર્ડ નંબર 8ની અંદર એક વિસ્તારમાં ઊભો છું। અહીંયા જર્જરિત 3 મકાન છે। આ બાબતે લખીને પણ અગાઉ આપ્યું છે, સરજુભાઈના વખતમાં, ચેતનાબેનના વખતમાં લખીને આપ્યું હતું। અત્યારે એટલી જર્જરિત હાલત છે અને પોરબંદરની અંદર એવા કેટલા 45-46 મકાન એવા છે। મેં એવા સર્વેમાં બધાના પૂછ્યો વોર્ડના કાઉન્સિલરોને, તો આના માટે ગંભીર નગરપાલિકા થતી નથી। એનું કારણ શું છે કે નગરપાલિકાને નોટિસ આપીને શાંતિથી બેસી જવું, જાનમાલનું નુકસાન થશે તો જવાબદારી કોની? હું તો કહું કે ખરેખર જો નોટિસ આપીને જ ના આપે તો નિયમ છે, સરકારી નિયમ છે, નગરપાલિકાની કાઉન્સિલરો તો મને ખ્યાલ છે કે એ લોકો પાસેથી કર વસૂલ કરી લેવા અને આ પાડી નાખવું જોઈએ। આ લોકોનું વરસાદને ચોમાસું આવે છે, વરસાદની સિઝન નજીક છે, આ દરમિયાન જો નહીં પાડશે અને જાનમાલનું નુકસાન થશે, કારણ કે આ રાહદારીઓ છે, નાની સાંકડી ગલીઓ છે। અહીંયા 3 થી 4 મકાન છે, 7 નંબરમાં એક મકાન છે જૈન દેરાસરનું, અહીં ખારવાડ વિસ્તારમાં 3-4 મકાન અત્યારે મેં બતાવ્યા અને આ બાબતમાં લખીને થાક્યો છું। આના માટે હું તો કહું છું કમિશનર સાહેબને કહું છું, મહાનગરપાલિકા કમિશનરને કે તાત્કાલિક ધોરણે જાનમાલનું નુકસાન ના થાય એની પહેલાં આ લોકોને પાડી નાખો અને લોકોને જાનમાલથી નુકસાન થતાં બચાવો। શહેરમાં જર્જરિત મકાન રૂપી મોતનો ભય ઝળુંબી રહ્યો છે। એકાએક જર્જરિત મકાન ધરાશાયી થાય તો પસાર થનાર રાહદારીઓ અને મકાનમાં રહેનારા લોકો પર જીવનું જોખમ સર્જાઈ શકે છે। જર્જરિત મકાન ધરાશાયી થાય તો આસપાસના મકાનો અને રહેવાસીઓમાં પણ માલહાનિ અને જાનહાનિનો ભય રહે છે। હું જયંતિભાઈ લોઢારી આ વિસ્તારની અંદર ઘણા વર્ષોથી આ મકાનો આજુબાજુના જે કાંઈ મકાનો છે એના ધાબાઈ પડી ગયેલા છે અને મકાનને દિવાલો હવે ખાલી અટકેલી જ છે। હવે આ ચોમાસા દરમિયાન જે કાંઈ વાવાઝોડું વરસાદ આવે તો પડવાનો એટલો ભય છે કે વાત કરોમાં, પડે એટલે સીધું બીજા સાઈડના મકાન રહેવાસી ઉપર જ આવે એમ છે। તો આ વહેલી તકે આખું નહીં તો અડધું પાડી નાખો, એટલે ચોમાસા દરમિયાન જે કાંઈ વાવાઝોડું વરસાદ આવતો હોય તો એમાં નુકસાન ઓછું થાય એ માટે જરા કરી દે, જાનમાલનું નુકસાન થાય। અને આ વિસ્તારની અંદર આવતા જતા બાળકો, બીજા ભાઈઓ, વૃદ્ધા બુઢા માતા બહેનો નીકળતા હોય છે, ત્યારે આનો ભય છે, કાંઈ નક્કી નથી। તો વહેલી તકે આ જર્જરિત મકાન આ ભાટિયા બજાર કુંડીવાળો ચોક શેરી ઓજાફળિયા વિસ્તાર। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાલિકાએ અતિ જર્જરિત 2 મકાન ઉતારી લીધા હતા અને આ વખતે 1 મકાન ઉતારવામાં આવ્યું છે, ત્યારે હવે 70 નોટિસ આપીને પાલિકાના આ તમામ જર્જરિત મકાન લોકોની સલામતી માટે ઉતારશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે। કાંતાબેન કાનકિયા, કુંડીવાળો ચોક। શું છે આ મકાનનું? એ ભાટિયાના છે, ત્યાં એમાં 4 ભારત છે, એમાં એકાબીજાને ભાગ હાટું કરીને કઈ કરતા નથી, તો અમને તકલીફ પડે ચોમાસામાં। શું તકલીફ પડે છે તમને? અમને અત્યારે પડી જાય તો અમે ક્યાં લેવા જઈએ, હેરાન થઈ ગયા। નુકસાન કરે ને ગલી આ પછવાડે પીપળો છે, પછવાડે જોઈ લાવ્યો, 2 બાજુ એનો પડે દરવાજો અમારા જેમ ને ડીશ વાળા ઉતારી ગયા, પાછા જોવા આવ્યા નથી। નગરપાલિકા કઈ કરતા નથી, ના કઈ નથી કરતા ભાઈ। અમે કહ્યું કે તમે થોડું પાડી દે ને તો અમને બીક ના લાગે। આ વટાઈ મારો તો એ નિર્દોષ માણસની માથે પડે ભાઈ, તો કોક મરી જાય ને। પાટા એક પાટ તો પડી ગઈ, જો અહીં એક નમી પડી ગઈ। આવ 2023માં કુલ 5 થી વધુ જર્જરિત મકાન ધરાશાયી હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું,
જ્યારે બિપોરજોય વાવાઝોડા વખતે એક મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, ત્યારે આ વખતે કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે કામગીરી કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.